શાંતિકરણ જગભરણ ઘડન ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને આદિ નારાયણી તું વિશ્વ રૂપ વિરાટ એવી બ્રહ્માંડ ભાગોતરી કહેતા જગદંબા ખોડિયારની પવિત્ર આંગણે હાજરી હોય અને વિશાળ સંખ્યાની અંદર અહીં ભાઈઓ બહેનોની હાજરી હોય બધાને હૃદયથી આવકારતા બીજી વાત સુબા પરિવારને આંગણે અને અજાબ ગામને આંગણે આજનો રૂડો અવસર કહેતા કે આ ભાગવતનો મંડપ અને એમાં આજની રાત્રે અમારું રાધા કૃષ્ણ રામા મંડળ રાજકોટ થી અહીં સુધી આપને આંગણે અમારું મંડળ પધાર્યું હોય અને આ પરિવારને આંગણે રૂડો અવસર હોય. રૂડો અવસર એટલા માટે કારણ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, આપણે એમ કહીએ કે પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ કરવી છે. ભાગવત તો ભાગવત છે, ભાગવત જેના આંગણે થાય એનું 71 પેઢીને મોક્ષ જ હોય. પણ ભાગવત તમને ખાલી પરિવારને વિચાર આવે કે આપણે પિતૃ મોક્ષાર્થે ભાગવત કરવી છે, થાય ન થાય તો 2 નંબરની વાત છે, થાય તો અતિ ઉત્તમ, થાય ન થાય તો 2, પણ ખાલી એવો સદ વિચાર આવે કે જે પરિવારને મારા પિતૃ મોક્ષાર્થે ભાગવત કરવું છે એ વિચારના હિસાબે 71 પેઢીને મોક્ષ થઈ જાય. આ ભાગવતની તાકાત છે. એવું સુંદર ભાગવતના મંડપ નીચે હું તમે સૌ મળ્યા છીએ ત્યારે કારણ કે કૃષ્ણ પરમાત્માનું જીવન ચરિત્ર અહીંથી વાગોળાઈ રહ્યું હોય અને એમાં આજની રાત્રે રામદેવજી મહારાજની જીવન લીલા હું તમે સૌ માણી રહ્યા હોય ત્યારે અહીંથી કહેવાનું એટલું હોય કે અમારું મંડળ આજે આપને આંગણે પધાર્યું છે. એક પૂર્ણ પરમારથી કાર્યની માટે રમી રહેલું અમારું એકમાત્ર રાધા કૃષ્ણ રામા મંડળ પૂર્ણ પરમારથી એટલા માટે થઈ કે કોઈ પણ ગામડાની અંદર, કોઈ પણ નગરની અંદર, કોઈ પણ મહાનગરની અંદર જ્યાં જ્યાં અમારું એકમાત્ર મંડળ રમી રહ્યું હોય, જે કાંઈ રૂપિયા થાય એ વર્તમાન સમયની અંદર